વલસાડ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ ઉપપ્રમુખની સત્તાવાર જાહેરાત કરાઈ। હેતલ પટેલની જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે વરણી થઈ છે। શૈલેષ પટેલની પ્રમુખ પદ પર બિનહરીફ વરણી ઉપપ્રમુખ પદ પર બિનહરીફ વરણી થઈ છે। અન્ય કોઈ ઉમેદવાર ન હોવાથી બંને બિનહરીફ જાહેર થયા છે। પાણીની સમસ્યા ઉકેલવી તે પ્રથમ પ્રાથમિકતા રહેશે તેવું જણાવ્યું। વલસાડ જિલ્લા પંચાયતમાં ભાજપનું નવું નેતૃત્વ સક્રિય થયું છે। છેવાડાના માનવી છે, એમની જે જરૂરિયાતો છે અને એમને જે વિકાસના કાર્યો છે એ પ્રાધાન્ય આપશું। જે પ્રમાણેની જરૂર પડશે એ પ્રમાણે કાર્યને પ્રાધાન્ય આપવામાં આવશે। રહ્યો છે એટલે પાણીની સમસ્યા મોટી છે, એના ઉપર ભાર આપશું અને પછી બીજા જે પ્રમાણમાં કાર્યો હશે એ કરશું। અને આજે એની જ્યારે ચૂંટણીની પ્રક્રિયા હતી ત્યારે હેતલબેન જીતેશભાઈ પટેલ જે કોસંબા જિલ્લા પંચાયત સીટ પરથી આવે છે, ઓબીસી વર્ગમાંથી મહિલા આરક્ષિત સીટ હતી, એમને આજે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે એમની નિમણૂક થઈ છે, એમનું ઇલેક્શન થયું છે। સાથે સાથે શૈલેષભાઈ નાનુભાઈ પટેલ જે ઉમરગામના વતની છે, એમની ઉપપ્રમુખ તરીકે આજે એમને વરણી થઈ છે। સાથે જ પ્રજ્ઞેશભાઈ જે આપણા ઉમરસાડી પાટી તાલુકાના વતની છે, એમની આજે કારોબારી ચેરમેન તરીકે એમની પણ વરણી થઈ છે। અને આ રીતના જ અમારી ભારતીય જનતા પાર્ટીની જે ટ્રિપલ એન્જિનની સરકાર છે, જે અમારી કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય અને સાથે સાથે અમારી સ્થાનિક સ્તરે ધારાસભ્યો હોય, સાંસદ હોય, અમારી ભારતીય જનતા પાર્ટીનું જિલ્લા સંગઠન હોય અને સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સાથે મળીને જે રીતે મોદી સાહેબ વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલી રહ્યા છે।